દીકરીને ના ભણાવો ના ગણાવો, દીકરીને ના ડૉક્ટર બનાવો ના કલેક્ટર બનાવો, દીકરીને ના એન્જિનિયર બનાવો ના પાયલોટ બનાવો, દીકરીને ફક્ત ઘરે બેસાડો અને સમય આવીએ એના જ્યારે લગ્ન કરી દો તો અહીંયા પણ એને ઘરે જ બેસાડવાનું કહો. હું શા માટે આવું કહી રહ્યો છું? તમને એવા પ્રશ્નો ઉદ્ભવતા હશે, પણ હું તમને પ્રશ્ન પૂછું, શું દીકરી ઘરની બહાર સુરક્ષિત છે? નમસ્કાર, હું શૈલેષ વિકાણી આજે તમારી સમક્ષ એક કડવી વાસ્તવિકતા રજૂ કરવા આવ્યો છું. તમે બધાએ સાંભળ્યું જ હશે કલકત્તા ડૉક્ટર રેપ કેસ. આના વિશે તમે ન્યૂઝપેપરમાં, સમાચારમાં, સોશિયલ મીડિયામાં ઘણી જગ્યાએ સાંભળ્યું હશે. ઘણા બધા લોકો રેલી કાઢશે, આંદોલનો કરશે, ન્યાય માંગશે. હું આ બધા લોકોના કામોને બિરદાવું છું, પણ હું તમને પ્રશ્ન કરું છું, શું આટલું કાફી છે? ના, આટલું કાફી નથી. કારણ કે હજી આ કેસનું સમાધાન પણ નથી આવ્યું. ત્યાં તો ઉત્તરાખંડમાંથી એક બીજો કેસ સામે આવ્યો છે કે જ્યાં એક નર્સ સાથે એક રાક્ષસી તત્વોએ હેવાનિયતભર્યું કામ કર્યું છે. આ શબ્દો બોલતા મારા રૂંવાટા કંપી જાય છે. પણ આ તો એવા કેસ છે કે જે સામે આવ્યા છે, પણ રોજના હજારો કેસો ક્યાંક બીકને લીધે, ક્યાંક ઇજ્જત જવાને લીધે, ક્યાંક ધમકીને લીધે દબાઈ જતા હોય છે. NCRBના એક રિપોર્ટ મુજબ વર્ષ દરમિયાન 31,677 જેટલી દીકરીઓ આવા રાક્ષસોના હાથે પીંખાણી હતી. એનો મતલબ કે દરરોજની 86 જેટલી દીકરીઓ આવા રાક્ષસોના શિકાર બની. દરરોજ 86 જેટલા ઘરોની લક્ષ્મીઓ આવા રાક્ષસોના હાથે પીંખાય છે. આ આપણા દેશની કરુણતા કેવી કે શું કેવું? હું આજે માત્ર પ્રશ્નોની ચર્ચા કરવા નથી આવ્યો, પણ આજે આપણે એના સમાધાનની પણ ચર્ચા કરવી છે. તો આવા બનાવો જ્યારે બનતા હોય છે ત્યારે આપણે દીકરીની આધુનિકતાને, સરકારની કાયદા વ્યવસ્થાને દોષ આપતા હોય છે. પણ આ બનાવ પાછળ જવાબદાર તો આપણા જ સમાજનો એક દીકરો પણ છે. તો આપણે જ્યારે કાયદો વ્યવસ્થાને, દીકરીની આધુનિકતાને પ્રશ્ન કરીશું તો એક પ્રશ્ન આપણા ઉછેરને પણ કરીએ. આપણા દીકરાને નાનપણથી જ જો આપણા દેશની ગરિમા સમજાવવામાં આવે, આપણા દેશના ઇતિહાસને સમજાવવામાં આવે કે આપણા દેશમાં સ્ત્રીના સન્માન માટે મહાભારતો સર્જાણી, રામાયણ સર્જાણી, તો આ દીકરો ક્યારેય પણ નારીનું અપમાન સહન નહીં કરી શકે. નારીનું સન્માન કરતા શીખશે. અને દીકરીનું નારીનું સન્માન કરતા શીખશે તો આવા બનાવો સમાજમાં ક્યારેય નહીં બને. કહેવાય છે કે એક દુર્ગુણ બીજા દુર્ગુણને ખેંચીને લાવે છે. એમાંનો એક દુર્ગુણ એટલે નશો. આજના આપણા યુવાનો આધુનિકતાના નામે આ નશા તરફ વળ્યા છે. અને આમ પણ જો આપણે આ બધા કેસોને જોઈએ, એ પછી ઉત્તરાખંડનો કેસ હોય, નિર્ભયાનો કેસ હોય, કલકત્તા ડૉક્ટર રેપ કેસ હોય કે પછી આંધ્રપ્રદેશનો કેસ હોય, આ તમામ કેસોમાં નશાએ એનું હેવાનિયતનું રૂપ બતાવેલ છે. પણ જો આપણે બધા સાથે મળી આ નશાને આપણા સમાજમાંથી દૂર કરીએ તો ચોક્કસપણે આવા દુષ્કર્મોના આંકડાઓ ઘટશે. સમાજમાં આવા દુષ્કર્મો વધવા પાછળનું કારણ એક એ પણ છે સમાજની માનસિકતા. કેવી માનસિકતા? કે જેની સાથે આવો બનાવ બન્યો હોય છે એ દીકરી અને દીકરીના પરિવાર એવું વિચારે છે કે સમાજ એવું વિચારશે કે આ દીકરી અને એના ઘરની આબરૂ લૂંટાણી છે. પણ શું ખરેખર દીકરીની આબરૂ લૂંટાણી છે કે પછી દીકરાની? આમ જોવા જઈએ તો દીકરાની આબરૂ લૂંટાણી છે. પણ આ વાતનું ભાન આપણે
સમાજે દીકરીને કરાવવું જરૂરી છે. જો દીકરીને આ વાતનું ભાન થશે તો દીકરી આવા પ્રતિકારો સામે અવાજ ઉઠાવશે અને ગુનેગારોને સજા મળશે. આવા છુપા ગુનેગારોને હિંમત જ નહીં થાય આવા દુષ્કર્મો કરવાની. અને સમાજમાં જે આ દુષ્કર્મોના આંકડા વધી રહ્યા છે એ આંકડાઓ ઘટશે અને આ આંકડાઓને શૂન્ય કક્ષાએ લઈ જવાની જવાબદારી આપણી છે, સમાજની છે. જો આ આંકડા ખરેખર શૂન્ય કક્ષાએ જશે તો આપણી દીકરી રાતે 12 વાગે પણ એકલી જાતી હશે ને તો પણ એને એમ થશે કે ના, મારો દેશમાં હું સુરક્ષિત છું. આ તમામ સમાધાનો ત્યારે જ શક્ય છે જ્યારે આ દેશના તમામ લોકો સાથે મળી આનો પ્રતિકાર કરે. અને સાથે મળીને જો પ્રતિકાર કરશે ને તો ભવિષ્યમાં કોઈ પણ દીકરી આ દુર્ઘટનાનો ભોગ નહીં બને. જય હિન્દ, જય ભારત.